હાલો મિત્રો, તમે અલંગ આવ્યા છે સીપુ જોવા. નયનભાઈ લઈ આવ્યા છે. સીપુ બાજુ બતાડી છે. આખું અલંગ ગમી લીધા છે. તો જોઈ શકો છો એલએનજી પડી છે એક કટિંગમાં. રેડિયો ભરાઈ ગયેલો હોય એટલે પાસે નથી જોઈ શકતા અમે. ક્યારે આમ ટાવર બાવર તો ટાવર છે એરટેલનો. એરટેલનો ટાવર. હજી એક સીપ આવકમાં છે, પણ એ મિત્રો દૂર છે, બહુ દેખાવામાં નહીં છે. આ જો એલએનજી જહાજ છે. તમારા માસીનો છોકરો કેટલા દિવસ પછી આવ્યો નહોતો કે આજ મને કંઈ ફરવા લઈ જાઓ, તો જોવા આવીને લાવ્યો છું. લાવો એને ફરવા, પણ દરિયો કાંઠે છે. જોવો તમે, દરિયો આજ પાણી સવારના પોરમાં આવી ગયેલું છે. શિપને મળવા જવું હતું પણ પાણી છે. શિપને તો આમ બાંધી દીધેલી છે હાંકળેથી. તો પાસે લઈ જઈએ મિત્રો. પાણી તો આવે છે, ક્યારે આવકમાં છે. તો મિત્રો કેટલા દિવસ પછી તો આજ અમે વ્લોગ બનાવી હતી. આજે અમારા માસીનો છોકરો આવ્યો એટલે અમને એમ થયું કે નહીં ભાઈ અમે વ્લોગ બનાવી આજ. તો આજથી હવે લગભગ આપણે શરૂઆત કરી દીધી છે વ્લોગ બનાવવાની. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. તો આવા હવે આપણે અવનવા વ્લોગ વિડીયો બનાવશું. તો આજે અમારા માસીનો છોકરો આવ્યો તો અમે હાલો ભાઈ આ સ્ટાર્ટ કરીએ વ્લોગ બનાવવાનો. તો હવે એને ફરવા લાવ્યો છું. તો કેવી મોજ આવી તને? બહુ હે બહુ. પણ આજ રવિવાર છે એટલે બધા બંધ છે દરવાજા. હા. તો મિત્રો જો પાણી આવી ગયું છે. હવે આમ ગંદકીમાં જાય છે. તો આજે મિત્રો છે રવિવાર, એટલે રવિવારે છે ને બધે ધરતા ઉપર કામ બધું બન્યું હોય. જો અહીંયા કામ બની શકે તો પછી સોમવારથી શનિવાર સુધીમાં કામ શરૂ હોય અહીંયા. પાછળ જો શિપની પાછળ ઝડપ પડી છે. એક શિપ અંદર છે મિત્રો, પણ દેખાતું નથી તમને, બહુ આગી છે. તો મિત્રો મારે જવું હતું શિપને અડવા, મારી ડ્રીમ હતી. તો ઓલું શું કહેવાય, ફૂલ તોડવા માટે કાંટો નડે, એમ મળવા જતા પાણી નડે. હવે ભાઈ ડાયલોગ મારે છે. તો મિત્રો તો આ છે ઠક છે, પીળું છે. આ ટાવર આવેલો છે. સામે પાછું બીજું જહાજ છે, મોટું જહાજ. દરિયો તો કાંઠે આવી ગયો છે. તો કેમ લાગ્યું તને અલગમાં આવતા? બહુ મજા આવી મને. હા, શું કહેવા માગે છે? બસ આવો તમે બધા પણ આટો મારવા. હા, કેમ ભાઈ કે મજા આવે? પવન બવન તમને કાંઈ અજાણું લાગતું તમારો કોન્ટેક્ટ કરો. હા, કોન્ટેક્ટ કરો. તો મિત્રો જો આ શેપ હું આવ્યો હતો એ પહેલાં આખું જહાજ હતું. આ અત્યારે તમે જો એલએનજીનું જહાજ છે. આગળનો બધો ભાગ કટિંગ કરી નાખ્યો. જો અમુક હજી જો લોકોલા જાય છે કેબિન ખોલવા. આ બાલી જે પ્લેટો આવે લોખંડની, જો તમે બાલી બોર્ડર બધી કાપી નાખી છે, અંદર લઈ જાય છે. અમારા ભાઈ જે ફોટા શૂટિંગ વિડીયો શૂટિંગ કરવાનું બાકી છે ને. તો કેમ લાગે? પછી અમે જઈશું રાજપરા. રાજપરા ત્યાં જઈને અડધો વ્લોગ ત્યાં જઈને બનાવશું. ત્યાં આપણે પહાડ ઉપર ચડશું. કેમ લાગે? ત્યાં આપણે પહાડ ઉપર છે. હા, મસ્ત રામ તારા. મસ્ત રામ તારા. અમારા ભાઈ વિડીયો શૂટિંગ કરે છે. તો મિત્રો આજમાં આપણે ટૂંકો જ બ્લોગ બનાવવાનો છે, કેમ કે બહુ ટાઈમ રહેતો નથી આપણી પાસે. માસીનો છોકરો આવ્યો એટલે હું હાલો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આજ મુહૂર્ત કરીએ. થોડા વોલીબોલ જઈને બનાવીશું. હો મિત્રો. તો મિત્રો તમે નજારો જોઈ શકો છો. જો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. હવે તો આપણે હવે બહાર નીકળી ગયા છીએ. જોવો તમે, ભાગવું તો આપણે હવે ભાગશું. પાછળ ટાવર છે. જો ઘણા લોકો બહારથી જોવા માટે આવે છે. થઈ ગયું તારે વિડીયો શૂટિંગ ને એવું? મારે વિડીયો શૂટિંગ થઈ ગયું. ફોટા પાડ્યા? ફોટા પાડ્યા. ઓકે, તો ભાગશું હવે. હેડો ક્યારે? તારે
સમોસા ખાવા તો હાલો મિત્રો આજે હતો રવિવાર તો નયનભાઈ લઈ આવ્યા હતા સમોસા ખાવા આજે રવિવાર હતો સમોસા ખાવા એમ કહો સમોસા હા સમોસા નથી ખાવા. તો હું ખાવું કાંઈ નથી ખાવું. ઝઘડા પૂરી કાંઈ નહીં. તો આજે હતો રવિવાર મસ્ત સુંદર નજારો હતો. નયનભાઈ આપણે લઈ આવ્યા હતા ફરું આમાં અમે તો નથી બોલશું કાળ નહીં મૂકવાનું કાપવા લઈ જાઓ પૂછ્યું કે હમણાં દેતો હજે નક્કી કરે છે ઓલા અંદાજ લાય છે બીજો તો લાવો હું કોને મળી બાબા